નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં। શું તમે પણ તમારું માથું ખંજવાળતા થાકી ગયા છો અને ખોડાની સમસ્યાથી પરેશાન છો? તો આ વિડીયો તમારા માટે છે। આજે આપણે જાણશું કેટલા સરળ અને ઘરેલું ઉપાયો જે ખોડો દૂર કરવામાં મદદ કરશે। ઉપાય નંબર 1, નારિયેળ તેલ અને લીમડો। લીમડામાં એન્ટી ફંગલ ગુણધર્મ હોય છે જે ખોડાને મટાડવામાં મદદ કરે છે। થોડું નારિયેળ તેલ ગરમ કરો અને તેમાં લીમડાના પાન નાખી સારી રીતે ઉકાળો। જ્યારે તેલ ઠંડુ થાય તો તેને માથાની ત્વચા પર લગાવો અને 30 મિનિટ પછી ધોઈ લો। ઉપાય નંબર 2, દહીં અને લીંબુ। દહીં અને લીંબુનું મિશ્રણ ત્વચાને હાઇડ્રેટ કરે છે અને ખોડાને દૂર કરવામાં મદદ કરે છે। 1 કપ દહીંમાં 1 ચમચી લીંબુનો રસ મિક્સ કરો અને માથામાં લગાવો। 20-25 મિનિટ રાખી પછી શેમ્પૂથી ધોઈ લો। ઉપાય નંબર 3, એલોવેરા જેલ। એલોવેરા ત્વચાને ઠંડક આપે છે અને ખોડો ઘટાડે છે। તાજું એલોવેરા જેલ માથા ઉપર લગાવો। 30 મિનિટ રાખીને ધોઈ લો। અને 3 મહત્વપૂર્ણ વાત, હેર ઓઇલિંગ કરો। દિનચર્યામાં હેલ્ધી આહાર લો, ઓછા કેમિકલ વાળા શેમ્પુ વાપરો। આ નાના બદલાવથી પણ તમારો ખોડો દૂર થશે। તો મિત્રો, આ છે ઘરેલું ઉપાયો જે તમને માથાનો ખોડો દૂર કરવામાં મદદ કરશે। જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટમાં જણાવો કે કયો ઉપયોગ તમને વધુ ફાયદાકારક લાગ્યો। તો ચાલો હવે મળીએ નવા વિડીયો। સ્વસ્થ રહો, મસ્ત રહો।